અને વિપક્ષ એ બંનેના નેતાઓ હોય, બંનેના નિવેદનો આવે તો એમાં વિરોધાભાસ જોવા મળતો હોય, પણ ગુજરાતમાં એક ચમત્કાર થઈ રહ્યો છે। સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓના સૂર એક સરખા દેખાઈ રહ્યા છે અને એ સૂરમાં એક ચિંતા પણ છે, લોકોની ચિંતા છે, આવનારી પેઢીની ચિંતા છે। સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે અને આ લેટર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરને લખ્યો છે, જેમાં વરાછા સરથાણા બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા એમણે વિનંતી કરી છે। બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, ડ્રગ્સ, અફીણ, ગાંજાનું વેચાણ સુરતમાં થતું હોવાનો એમણે ચોંકાવનારી વાત, એક ધારાસભ્ય જ્યારે આ વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા ઊભી થાય। અને બીજી બાજુ કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોલીસને આડે હાથ લીધી છે અને ગુજરાત ઝૂમતા ગુજરાત બની રહ્યું હોવાનું કહેવું છે। એમણે આરોપ લગાવ્યો છે કે દારૂ અને ડ્રગ્સનું ગુજરાતમાં ધોમ વેચાણ થઈ રહ્યું છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ છે। લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે, પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે। તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ, એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ। અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને